પ્રિયજનો, પ્રભુએ ક્યારે ક્યારે આ પાંડવોને નથી ઉગાર્યા? તમે જુઓ તો ખરા, પાંડવો તો સૂતા છે અને ભગવાન આખી રાત એની માટે જાગે કે કાલ સવારે થશે ને આ દુષ્ટ દુર્યોધન જશે એની મા પાસે, વજ્ર જેવા અંગવાળો થઈને જશે તો ભીમ એને મારી કઈ રીતે શકશે? ભીમ એની જંઘા તોડી કઈ રીતે શકશે? ભીમની પ્રતિજ્ઞા પૂરી કઈ રીતે થશે? અને મારે જે પાંડવોને બચાવવા છે, ધર્મની સંસ્થાપના કરવી છે, થશે કઈ રીતે? ભગવાન આખી રાત સૂતા નથી. પ્રજાની રક્ષા કરવા માટે રાજા આ રીતે જાગતો હોવો જોઈએ. 1 વાગે ઊભો થઈને જુએ, 12:30 વાગ્યા સુધી તો બીજી કોઈ જગ્યાએ ફંક્શનમાં હતા ગઈકાલે મોદીજી, અને 1 વાગે પોતાના પેલા કયો રૂમ કહેવાય, વોચ રૂમ, એની અંદર જોઈ રહ્યા છે. વોર રૂમ કહો, વોચ રૂમ કહો, તમે જે કહો, અને એનાથી બરોબર એની ઉપર નજરો રાખે છે, એટલા માટે કે પ્રજા શાંતિથી સૂઈ શકે. એમ ભગવાન પોતાના ભક્ત માટે જાગતા રહે છે.